નમસ્કાર મિત્રો, ભાગદોડ ભરી જિંદગી, શહેરનો ઘોંઘાટ, રોજબેરોજનો તણાવ, મન ક્યાંક શાંતિ શોધતું હોય છે. તો ચાલો આજે કુદરત અને શાંતિનો સંગમ છે તેવા ખીરબ્રહ્મા શહેરમાં મંદિરોની મુલાકાત લઈએ. પહેલાં તો આપણે આવી પહોંચ્યા છીએ રામેશ્વર મહાદેવ મંદિરે, જેમાં રામેશ્વર મહાદેવના દર્શન કરીશું. મંદિરની આજુબાજુ ચિત્ર કામગીરી હતી. હર હર મહાદેવ. આ ચિત્ર કામગીરી જોઈને આજુબાજુ ઘટાદાર વૃક્ષો, ખેતરો હતા. ત્યાં મહાદેવનું એક મોટું સ્ટેચ્યુ પણ હતું અને આજુબાજુ ઘટાદાર વૃક્ષો, ઠંડો પવન, બેસવાની યોગ્ય વ્યવસ્થા, બાળકો માટે રમવા માટેનો વ્યવસ્થા. અહીંયા એક શીતળ અને શાંતિની અનુભૂતિ થતી હતી. આ એવી જગ્યા હતી જ્યાં મન એકદમ શાંત થતું હતું. આ કેમેરામાં નહીં પણ આંખોમાં વસાવાવાળી જગ્યા હતી. તો તમે પણ આ જગ્યાની મુલાકાત લો, શાંતિનો અનુભવ કરો. હર હર મહાદેવ. હવે આપણે પહોંચ્યા છીએ ખીરબ્રહ્મામાં આવેલ શિવજંબા માતાજી મંદિરે. આ મંદિરમાં પણ આપણને કુદરતી સૌંદર્યનો ખજાનો જોવા મળ્યો છે. ઉપર ચડવા માટે પગથિયાની વ્યવસ્થા છે અને આ પગથિયા ચડતા ચડતા જ કુદરતી સૌંદર્યનો અનુભવ થાય છે. આજુબાજુ ઘટાદાર વૃક્ષો, નાના નાના છોડવાઓ. મંદિરમાં ઉપર પહોંચતા જ સામે આપણને ભૃગુ ઋષિ મંદિરના દર્શન થયા. સામે સુંદર નદીનો નજારો જોવા મળ્યો. મંદિરની અંદર કાચ પર કંડાયેલા ભગવાનના શ્રેષ્ઠ કક્ષાના ચિત્રો જોઈને મન એકદમ આનંદિત થઈ ઉઠ્યું. માતાજીના દર્શન કરવાથી મનમાં શાંતિ પ્રસરી. મંદિર પરિસરની બહાર પણ વાતાવરણ એકદમ શાંત, કોમળ, ઠંડુ હતું. આ મંદિર પરિસરથી જોતા જ આપણે આપણું ખીરબ્રહ્મા શહેરનો નજારો જોવા મળ્યો, જેમાં આપણને આપણી હરનાવ નદીનો નજારો પણ જોવા મળે છે. જ્યારે આપણી નદીમાં પાણી ભરપૂર માત્રામાં આવશે ત્યારે આ જ મંદિરથી જોવાથી આપણને એક અલગ જ આનંદ અનુભવાશે. આ મંદિરમાં પણ મહાદેવના પણ દર્શન થાય છે. તો બોલો હર હર મહાદેવ, જય માતા. હવે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ જ્યાં કુદરત પોતે માતા સંતોષીની લીલી ચુંદડી ઓઢાડેલ છે અને આ સંતોષી માતાનું મંદિર આ એક નાની એવી ટેકરી પર આવેલું છે. જ્યાં ટેકરી પર પહોંચતા જ આપણને આજુબાજુ વૃક્ષો જોવા મળે છે અને એકદમ શાંતિનો અનુભવ થાય છે. આ મંદિરની આવતાની સાથે જ મન શાંત થાય છે. અહીંયા પણ સારી એવી બેસવાની વ્યવસ્થા છે. આપણને બેસવા માટે યોગ્ય વ્યવસ્થા જોવા મળે છે. આજુબાજુ લીલોછમ
વૃક્ષોનો નજારો જોવા મળે છે. હાઈવેથી બસ થોડીક જ દૂર આવેલું છે આ મંદિર. તો અહીંયા આવો, દર્શન કરો, મનને શાંત કરો અને માતાજીના આશીર્વાદ લો. જય માતા કી. હવે આપણે પહોંચી ગયા છીએ ખેડ બ્રહ્મણી શ્યામનગર નજીક આવેલી નીલકંઠ મહાદેવ મંદિર. મંદિરના પરિસરમાં લીલાછમ વૃક્ષો, યજ્ઞ કરવા માટે યજ્ઞકુંડ, મહાદેવના દર્શન કરી. મંદિરના ઉપર 12 જ્યોતિર્લિંગના ચિત્ર, મંદિરમાં પક્ષીઓનો કલરવ અને શાંતિનો અનુભવ થાય છે. તો તમે પણ આવો, મહાદેવના દર્શન કરો. હર હર મહાદેવ. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. હર હર મહાદેવ.